હેલો મિત્રો, કેમ છો મિત્રો? અત્યારે ઘણા ટાઈમથી વિડીયો મારા આવતા નથી અને વિડીયો હું બનાવતો નથી, તો એના માટે સોરી, વિડીયો નથી બનતો. તો હું અત્યારે હાલમાં થોડુંક ઘરનું કામ ને મારા ઘરમાં જે પેશન્ટ છે, મારા સાસુ છે, અને એમનું કામ થોડુંક હોય છે. હમણે તમે જોયું તમને કે મેં ટોયલેટ કરી ગયા તમે ક્લીન કર્યું અને ટોયલેટ ક્લીન કરાવ્યું અને આ એક જીવન એવું છે, મહેનત કરી મેં કરવાની હતી. અને પેરેલેક વસ્તુ એવી છે કે આમાં ઘણા બધા લોકોને સારું થાય તો થાય, નકર નથી થતું. અને ઘણા બધા લોકો પોતે કોન્ફિડન્સ ખુદનો હોય છે તો સારું થઈ જાય છે. પણ આ એક એવા વ્યક્તિ છે કે આમને ઘણું બધું આપણે કરાવ્યું પણ એ કરતા નથી, એની પોતાની જાતે કંઈક કરવાની કોશિશ નથી કરતા. અને હું એને ઘણું બધું કરાવું છું પણ એ પોતે કરતા નથી. તો હવે એને બોલીને થાકી ગયો છું. અને બાથરૂમ ટોયલેટ કરી જાય ત્યારે એની અંદર હગીસની અંદર હાથ નાખી દે છે, હાથે બગાડે ઘણી વખત. આ એની કન્ડિશન અત્યારે તમે જુઓ, આ કન્ડિશન. પેશાબની નળી મેકેલી છે પણ પેશાબ આમાં આવતો નથી એને. હવે પાછો પેશાબ બંધ થઈ ગયો છે. જો કાલે જ હજી કરાવ્યું છે, કાલે રાત્રે 9, 9:30 નવડાવ્યા એને. હવે આ કન્ડિશન એની આવી થઈ ગઈ છે, એનું ખુદનું કારણ એ પોતે જ છે. અને આમાં હું તમને શું બોલું કે ઘણા બધા લોકો એમ કહે છે કે તમે બધું એનું લઈને બેઠા છો તો તમે લોકો ન કરો તો કોણ કરે? તો ભાઈ, જો લઈને બેઠા હોય કે ન લઈને બેઠા હોય, આ એક વસ્તુ એવી છે કે ભગવાનનો ડર હોય ને તેને કરવું જ પડે. એટલે ભગવાનનો ડર રાખીને આ વસ્તુ કરવાની. બીજી વાત, આ વસ્તુ એને થાત નહીં. અત્યારે આ એની કન્ડિશન જે છે એ ખુદ એના હાથે એણે એની પોતાની કન્ડિશન ખરાબ કરી છે. કારણ કે એણે પોતે ખરાબ એ માટે કરી છે કે અત્યારે આ દુનિયામાં, આ સંસારમાં કોઈની ઉપર વિશ્વાસ કે ભરોસો કરવા જેવો નથી. તે છતાં અમે એને કહેતા હતા કે ભાઈ તમે કોઈ ઉપર ભરોસો ન કરો, કોઈ ઉપર વિશ્વાસ ન કરો. જે એને સમજાવવાવાળા, જે એના કાનમાં ખોટા શબ્દો રેડવાવાળા, અત્યારે એ કોઈ અહીંયા નથી. અત્યારે મારા ઘરે 6 મહિના થયા. 6 મહિનાથી મારા ઘરે છે. મારા ઘરે હું એની સારવાર કરું છું. બધું હું ને મારા પત્ની બે કરીએ છીએ. તો અત્યારે 6 મહિનાથી આ કન્ડિશનમાં અહીંયા સૂતા છે. હવે મિત્રો, હું ખાલી એટલું જ કહેવા માગું છું કે અત્યારે ઘણા બધા લોકો એવા લોકો હોય છે કે કોઈ પણ માણસ કાંઈ પણ એને સમજાવે, કાંઈ કહે તો કાનમાં તરત લઈ લે, મગજમાં ઉતારી લે કે હા ભાઈ એ કહે છે સાચું છે. પણ નહીં, એની પાછળ એનો કંઈક વિચાર હોય, એની પાછળ એનું કંઈક સિક્રેટ રાઝ હોય, તે માટે કહેતા હોય. હવે આને અત્યાર લગી કોઈ રાખવાનું કે એવું નહોતા કહેતા. જ્યારે રાજીનામું કે એમનું નામે હું મેન્શન કરીશ વિડીયોમાં. પણ અત્યારે હાલમાં આ કન્ડિશનમાં અત્યારે હવે એને કોઈ રાખવા તૈયાર નથી. અત્યારે એને કોઈ સાચવવા તૈયાર નથી. શું લેવા? એ માટે કે એની કન્ડિશન એવી થઈ ગઈ છે કે જો હુતા સંડાસ સાફ કરવાનું, હુતા જ બધું કરે. કોણ આ બધું કરે? આ ગંદકી કોણ સાફ કરે? કોઈ ન કરે. અત્યારે બધા બોલવામાં શબ્દ સારા લાગે કે હું બેઠી છો, હું સો. આ 6 મહિના થવા આવ્યા. 6 મહિનાથી સખત આ વસ્તુ અમે કરીએ છીએ એની સાથે. એની સાફ સફાઈ કરીએ. મારે આજે નોકરી ધંધો નથી, હું કોઈ નોકરી નથી કરતો. હું પ્રાઇવેટ કામ કરું છું, પેશન્ટના કામ કરું છું, પ્રાઇવેટ કામ કરું છું. હવે એમનું રિટાયરમેન્ટનું આપણને કોઈ આઈડિયા નથી. એમણે કોઈ ઓલા કરાવ્યા છે, ઓલા શું કહેવાય આપણે LIC કરાવેલી છે. તો LICનું તો મેં પૂછપરછ કરી ઘણી જગ્યાએ, અમુક વસ્તુ પૂછપરછ કરી. તો LICની તો કોઈ કાગળિયા ડોક્યુમેન્ટ મારા હાથમાં આવ્યા નથી. એમના ભાઈ ને એમના ભાભીના ઘરેથી અમે બધું ચેક કર્યું, ખોળ્યું બધું, પણ અમને મળ્યું નથી ત્યાંથી. હવે એ ખુદ એમના ભાઈ ને ભાભી એમ કહે છે કે એ શું કરે છે, હું નથી કરતા, અમને નથી કીધું.
અમને કહેતા નથી. એ વાત સાચી છે, નથી કહેતા, એ વાત સાચી છે. તો આજે મારા પત્ની એને ત્યાં લેવા ગયા હતા. મારા પત્ની એને ત્યાં લેવા ગયા હતા એના ઘરે. ત્યારે એને એવા શબ્દ કહેવામાં આવ્યા કે તમે લોકો નહીં રાખી શકો, તમે લોકો એમનું ધ્યાન નહીં રાખી શકો, તમે લોકો આવા છો, તમે લોકો આવા ફલાણા ઢીમકા, એવું બધું બોલવામાં આવ્યું છે. તો મિત્રો અત્યારે હું ખાલી એટલું જ કહું છું કે જ્યારે એનું રિટાયરમેન્ટ આવ્યું હતું, જ્યારે એનું રાજીનામું આવ્યું હતું, ત્યારે ખુદ એ પોતે એની માનસિકતા કેવી કહેવાય, પહેલાં આવતા જતા, પણ પૈસા આવ્યા પછી અમારી હારે આવવા જવાનો સંબંધ જે કહેવાય ને, આવ જાવ કરે, અમારી હારે જે સંબંધ હતો એ તોડી નાખ્યો. શું માટે? ખાલી પૈસા માટે, ખાલી કાગળિયા માટે. તો આજે હું ખાલી એટલું જ કહું છું, એ કોઈ એવી કન્ડિશનમાં નથી કે સમજી શકે. ભગવાને કર્યું ને કેવું કર્યું, ભગવાને થોડીક સમજણ તો રાખ્યો, બોલવા જેવું તો રાખ્યું, તો હું એને કઈ શબ્દ કહી શકે. પણ અત્યારે એને કોઈ શબ્દ, કોઈ વસ્તુ કહેવાનો કોઈ લાયક નથી. તો અમારા ઘરની ફેમિલી કન્ડિશનમાં એવું છે કે ઘરની વાત કોઈને ખબર ન હોય. આ વાત હું તમારી હારે શેર કરું છું. આજે ઘણા લોકો ત્યાં રસાલાની અંદર, રસાલામાંથી ઘણા લોકો એમ કહે છે કે ભાઈ તમે દીકરી જમાઈ છો, તમને જ દીધું હોય ને બીજા કોને દીધું હોય. પણ હવે મારે એ કોને પૂછવું, કોને કહેવું કે કોને દીધું, કોને નથી દીધું. એનું રાજીનામું આવ્યું, રિટાયરમેન્ટ થઈ હતું, ત્યારે મેં કીધું કોઈ તમે થોડોક વિશ્વાસ રાખો અમારી ઉપર. હું 2 બચ્ચાના હમ ખાઉં છું ને શનિદેવ મહારાજના સમ ખાઉં છું. તમે થોડોક વિશ્વાસ રાખો અમારી ઉપર, એવું ન કરો. ના કે તમારો ભરોસો કોણ કરે. હા, આ જે સુતાસી મારા સાસુ છે, એણે મને એમ કીધું, એની દીકરીને એમ કીધું, જે માં પોતાની દીકરી ઉપર જો એણે ભરોસો ન કર્યો હોય, પોતાની દીકરી ઉપર એ ભરોસો ન કર્યો હોય, તો હું તો એનો જમાઈ છું. મારી ઉપર તો એ વિશ્વાસ આમથી નોંધ કરે ને. સાચું કા ખોટું ભોઈ? બોલવું છે કાંઈ કહેવું છે? કાંઈ નથી કહેવું અત્યારે કાંઈ નથી બોલવું. સાચી વાત બોલવી છે તો કહો, કેમેરામાં કહો ને, તમને જે મનમાં હોય કહો. તમે શું કર્યું, શું નથી કર્યું, બોલો. હે, તમને તેડવા આવ્યા હતા ને, તમારી દીકરી લેવા આવી હતી ને ત્યાં? હે, આવી હતી ને? હા, તો તમને લેવા દીકરી આવી હતી ત્યારે તમે કેમ ન આવ્યા ત્યાં અહીંયા? અને તમે કેમ એના ગાળુના શબ્દ સંભળાવ્યા બીજાના મોઢે? હે હોય, હું તમને પૂછું છું, હાથ નીચે રાખો, હાથ નીચે કરો. અમે તમને લેવા આવ્યા હતા ને? હે, લેવા આવી હતી ને હું તને? હે, લેવા આવી હતી ને? અમે લેવા આવ્યા હતા. આ લેવા આવી હતી, કલ્પુ લેવા આવી હતી તમને? આવી હતી ને લેવા? તો તમે કેમ ન આવ્યા? મિત્રો, આ મારા પત્ની છે અને અમે લોકો એના ઘણો બધો સમજાવ્યું, ઘણું બધું કીધું, પણ એણે કોઈ પણ વસ્તુ અમારી કાનમાં લીધી નહીં, કોઈ મગજમાં ન ઉતારી. અને તમને તો ખ્યાલ જ છે, અત્યારે કોઈ પણ માણસને જેની ઉપર વિશ્વાસ વધારે હોય એ એનું જ મગજમાં લે, એનું જ મગજમાં ઉતારે, એનું જ દિમાગમાં રાખે. તો એણે બીજાનું મગજમાં રાખ્યું અને એનું જીવન અત્યારે તમે જુઓ. હવે અમે રાત દી આ વસ્તુ સાફ કરીએ છીએ. અમને કેવું લાગતું હોય, અમને નહીં ગમતું, અમને નથી, પણ કરીએ છીએ. જીવનમાં પરિસ્થિતિનો ક્યારે ચેન્જિંગ થાય, પરિસ્થિતિ ક્યારે બદલાય માણસની, કોઈને નથી ખબર. ખાલી એકને જ ખબર છે, આને ખબર છે. આની ઉપર ભરોસો રાખો, એની ઉપર ભરોસો રાખશો, જીવનમાં દરેક માણસનું જે કાંઈ છે ને એનું કલ્યાણ થશે. પણ આ જે વ્યક્તિ અહીંયા હોતા છે, એણે જરા કે અમારી ઉપર વિશ્વાસ ન કર્યો. અત્યારે જે અમારી ઉપર વિશ્વાસ નથી કર્યો, આજે એ જ વ્યક્તિ અમે લોકો ત્યાં જે એનું આ બધી કામગીરી, સાર સંભાળ, જમવાનું બધું અમે કરીએ છીએ. અત્યારે આ વિડીયો એ માટે બનાવું છું, તમને લોકોને એમની હાલતને, એની કન્ડિશન બતાવું છું. તો બસ મિત્રો, અત્યારે મારે આટલું જ કહેવાનું હતું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા ફેમિલીની વાત તમારી હારે હું શેર કરતો રહીશ. અને હવે હું કયા ટૉપિક ઉપર વિડીયો બનાવું તે પણ મને જરાક જણાવજો. તે પણ ટૉપિક મને કહેજો, મેન્શન કરજો, મેસેજ કરજો. કયા ટૉપિક ઉપર વિડીયો બનાવું તે હું વિડીયો બનાવીશ. જય શ્રી કૃષ્ણ.